વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1 થી 4 જોયા. હવે ઉદાહરણ નંબર 5 જુઓ. ઉદાહરણ નંબર 5માં તમને એક આકૃતિ આપેલ છે, જેમાં એક નેટવર્ક છે, જેને આપણે પરિપથ પણ બોલીએ છીએ. તો આ પરિપથમાં આ જે અવરોધ આપેલા છે એ 4 ઓહમના આપેલા છે. આ અવરોધ છે 1 ઓહમનો આપેલ છે, અને અહીંયા 12 ઓહમ અને અહીંયા 6 ઓહમ, અને 16 વોલ્ટની બેટરી આપેલ છે. અને 16 વોલ્ટની જે બેટરી છે એનો આંતરિક અવરોધ કેટલો છે? 1 ઓહમ. તો આ રીતનું એક નેટવર્ક છે. પહેલો તમને ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ આ નેટવર્કનો સમતુલ્ય અવરોધ મેળવો, તો કઈ રીતે મળશે? તો આપણે ખ્યાલ છે કે આ બંને કેમાં છે? સમાંતરમાં છે. તો સમાંતરમાં અવરોધ કઈ રીતે મળે? તો પહેલા તો આપણે આ 4 અને 4 સમાંતરમાં છે. કહેવાનું કે અહીં 4 ઓહમ અને 4 ઓહમ કેમાં છે? સમાંતરમાં છે. માટે પરિણામી અવરોધ એનો R1 હોય તો R1 બરાબર શું થાય? આપણે ખબર સમાંતરમાં કઈ રીતે થાય? 4 × 4 ના છેદમાં 4 + 4 એટલે 8, એટલે 4 દુ 8, એટલે અહીંયા 2 આવશે. એટલે પરિણામી અવરોધ કેટલો આવશે? 2 ઓહમ આનો. ઓકે. હવે આ છે 1 ઓહમ છે, યાની કે નહીં આરે શ્રેણીમાં આવે. એટલે પહેલા લખાય પહેલા કે ભાઈ આનો અવરોધ કેટલો આવ્યો? 2 ઓહમ. એની યાર આ 1 કેમાં છે? શ્રેણીમાં છે. 2 ઓહમ અને ધ્યાન આપજો આનો સમતુલ્ય છે R1, એટલે કે R1 બરાબર 2 ઓહમ અને 1 ઓહમનો અવરોધ કેમાં છે? શ્રેણીમાં છે. માટે સમતુલ્ય અવરોધ R2 હોય તો R2 બરાબર શું લખાય? R1 + 1, એટલે કે 2 + 1 એટલે 3 ઓહમ. તો આટલું જે આપણે પરિપથ આવ્યું એનો અવરોધ કેટલો થયો? 3 ઓહમ. ઓકે. હવે 12 અને 6 કેમાં છે? સમાંતરમાં છે. લખાય આપણે કે 12 ઓહમ અને 6 ઓહમ કેમાં છે? સમાંતરમાં છે. માટે પરિણામ અવરોધ R3 હોય. ધ્યાન આપજો. આનો પરિણામ આપણે R2 કીધો. આનો કેટલો હોય? R3 હોય. તો R3 બરાબર શું લખાય? ઉપર બેનો ગુણાકાર 12 × 6 ના છેદમાં 2 નો સરવાળો. 12 ને 6 કેટલા થાય? તો કે 18. એટલે 6 તેરી 18 એટલે 6 ગયા, 4 તેરી 12 એટલે કેટલો આવશે? 4 ઓહમ. હવે ધ્યાન આપજો, R2 અને R3 કેમાં થાય? આ છે R2 છે આપણો, અને આનો આવ્યો R3. એ બંને કેમાં થાય? શ્રેણીમાં થાય. એટલે લખાય કે R2 અને R3 કેમાં છે? શ્રેણીમાં છે. માટે પરિણામી અવરોધ R હોય તો R બરાબર શું લખાય? R2 + R3 બરાબર શું આવશે? પરિણામી અવરોધ R4 કહી દો. તો R4 બરાબર R2 + R3 એટલે 3 + 4 એટલે કેટલો આવશે? 12 ઓહમ, સોરી 7 ઓહમ. ઓકે. એટલે ધ્યાન આપજો, આનો પરિણામી અવરોધ કેટલો આવ્યો? 7 ઓહમ આવ્યો. એની આરે આ પાછો કેમાં થાય? શ્રેણીમાં થાય. તો 7 ઓહમ અને ટૂંકમાં R4 અને આંતરિક અવરોધ બરાબર. આંતરિક અવરોધ કાઉન્સમાં કેટલો ઓહમ છે? 1 ઓહમ. કેમાં છે? શ્રેણીમાં છે. માટે પરિણામી અવરોધ R હોય તો R બરાબર શું લખાય? R4 + 1 એટલે R4 કેટલો છે? 7 ઓહમ પ્લસ આંતરિક અવરોધ 1, એટલે આ નેટવર્ક છે એનો પરિણામી અવરોધ કેટલો આવશે? 8 ઓહમ. ઓકે. તો હવે દાખલા કે બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ I હોય તો અહીંથી કેટલું થાય? I1 જાય, અહીંથી કેટલો જાય? I2. પાછા I1 અને I2 ભેગા થઈને કેટલો થઈ જાય? પાછો હતો એ I થઈ જાય. પાછો અહીંથી છૂટા પડે એટલે અહીંથી I3, અહીંથી I4, પાછા ભેગા થઈને કેટલા થઈ જાય? I જ થઈ જાય. એટલે આ ટૂંકમાં 1 ઓહમમાંથી પસાર થતો પ્રવાહ I, કેમ કે તમને શું કીધું? દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ મેળવો. એટલે દરેકમાંથી આપણે પસાર થતો પ્રવાહ મેળવીએ તો પહેલાં તો આ I પ્રવાહ મેળવી લઈએ. તો ઓહમનો નિયમ V બરાબર શું થાય? IR, જ્યાં R એટલે આ નેટવર્કનો પરિણામી અવરોધ જે આપણે મળી ગયો 8 ઓહમ. માટે I બરાબર શું થાય? V/R. V અહીંયા 16 વોલ્ટ આપી દીધા. R કેટલો મળ્યો? 8, એટલે 2 એમ્પિયર. એટલે અહીંયા ટૂંકમાં પ્રવાહ મળશે પરિણામી બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ કેટલો થાય? 2 એમ્પિયર, જે 1 ઓહમમાંથી પણ પસાર થાય. તો પહેલો એક જવાબ મળ્યો. આપણે દરેક અવરોધમાંથી મેળવવો. એટલે આ 4 અને 4 ઓહમમાંથી કેટલો થાય? એમ તો આપણે શું કરીએ? પહેલાં તો
કે આ બેમાં વોલ્ટેજ સેમ હોય, ધ્યાન આપજો, કેમ કે આ બંને કેમાં છે, સમાંતરમાં છે. એટલે દાખલા કે આમાં વોલ્ટેજ V1 હોય, આમાં વોલ્ટેજ V2 હોય, તો ધ્યાન આપજો 4 અને 4 બંને કેમાં સમાંતરમાં, એટલે V1 બરાબર શું થાય, V2. એટલે આકૃતિ પરથી શું લખાય, V1 બરાબર V2. એટલે કે I1 ઇન્ટુ આ 4 લખ નાખો, કે એનો સિમ્બોલ આપણે કોઈ આપ્યો નથી, 4 જ લખી લો. એટલે 4I1 બરાબર શું થાય, 4I2. એટલે 4 4 કેન્સલ, એટલે કે I1 બરાબર શું આવે, I2. I1 બરાબર I2 આવે તો હવે ખ્યાલ છે કે I બરાબર શું થાય, I1 પ્લસ I2. એટલે અહીંથી ટોટલ પ્રવાહ I આવે, જે I1 અને I2 માં શું થાય, વિભાજન થાય. એટલે I બરાબર શું આવે, I1 પ્લસ I2. એટલે 2. હવે I1 બરાબર I2 છે, એટલે I1 I2 ની કિંમત I1 છે, એટલે કે 2I1 બરાબર 2. એટલે કે I1 બરાબર 1 એમ્પિયર અને I2 બરાબર કેટલા મળશે, 1 એમ્પિયર. બરાબર. તો અહીંથી 2 એમ્પિયર આવે છે, તો બે અવરોધ સમાન છે, એટલે પ્રવાહનું વિભાજન કેવું થાય, સરખું થાય. એટલે આમાંથી પણ 1 એમ્પિયર પાસ થાય અને આમાંથી પણ કેટલો થાય, 1 એમ્પિયર. તો આ 4 અવરોધમાંથી 1 એમ્પિયર, આમાંથી પણ 1 એમ્પિયર. હવે 1 ઓહમમાંથી આ B અને C વચ્ચે જે 1 ઓહમ છે એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય, તો કે 2 એમ્પિયર. તો એના પછીનો જવાબ છે કે B અને C વચ્ચે આવેલ અવરોધમાંથી કેટલો પસાર થશે, તો કે 2 એમ્પિયર પ્રવાહ પસાર થશે. બરાબર. તો હવે આપણે 12 અને 6 ઓહમમાંથી પસાર થતો પ્રવાહ આપણે ગણવાનો રહ્યો. બાકી બધાના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ આપણે ગણી લીધો છે. હવે 12 અને 6 છે એ પણ સમાંતરમાં છે, એટલે અહીંયા વોલ્ટેજ V3 હોય, અહીંયા V4 હોય, તો આ બંને કેમાં છે, સમાંતરમાં. એટલે કે V3 બરાબર શું થાય, V4. તો પહેલાં લખી લ્યો, ત્યારબાદ એ આપણે મેળવીએ. ઓકે. ઓકે, તો 12 અને 6 સમાંતરમાં છે, એટલે આકૃતિ પરથી આપણે લખશું કે V3 બરાબર શું થાય, V4. V3 એટલે 12I3, V બરાબર IR, એટલે 12I3 ઇઝ ઇક્વલ ટુ શું લખાય, 6I4. એટલે કે 6 દુ 12, 2I3 ઇઝ ઇક્વલ ટુ I4. હવે અહીં ધ્યાન આપજો, અહીં I ઇઝ ઇક્વલ ટુ શું લખાય, I3 પ્લસ I4. અહીં આકૃતિ પરથી શું લખાય, I ઇઝ ઇક્વલ ટુ I3 પ્લસ I4. I4 ની કિંમત મૂકી દો. I4 ની કિંમત કેટલી છે, 2I3. માટે I ઇઝ ઇક્વલ ટુ કેટલો આવશે, 2I3 પ્લસ I3 ઇઝ ઇક્વલ 3I3. માટે I3 ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય, I/3. હવે આ એટલે તો આપણે ખ્યાલ છે 2 એમ્પિયર, જે ઓલરેડી આપણે મેળવી ચૂક્યા છે. માટે I3 કેટલો આવશે, 2/3 એમ્પિયર. અને I4 મેળવવું હોય તો I4 ઇઝ ઇક્વલ ટુ 2I3. બરાબર. આ સમીકરણ ઇઝ ઇક્વલ ટુ I3 આપણે કેટલું આવ્યું, 2/3, એટલે કે 4/3 એમ્પિયર. આવી રીતે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ આપણે આરામથી મેળવી શકીએ. ઓકે. હવે આપણે શું કીધું કે A અને B વચ્ચે, B અને C વચ્ચે અને C અને D વચ્ચે આપણે જે વોલ્ટેજ છે નો તફાવત છે A અને B વચ્ચેનો, B અને C વચ્ચેનો, અથવા તો વોલ્ટેજ ડ્રોપ એટલે કે વોલ્ટેજ જે એમાં યુઝ થાય એ આપણે મેળવવાનું છે. તો આ લખી લ્યો, ત્યારબાદ એ આપણે મેળવી લઈએ. ઓકે. તો પહેલા આપણે A અને B વચ્ચે વોલ્ટેજ મેળવીએ, VAB. તો A અને B વચ્ચેનો વોલ્ટેજ મેળવવો હોય તો A અને B વચ્ચેનો પરિણામી અવરોધ કેટલો થાય, આપણે ખ્યાલ છે, આપણે મેળવ્યું તો 4 × 4/8, એટલે 2 ઓહમ થાય. A અને B વચ્ચેનો અવરોધ કેટલો થાય, આ પરિણામી, આ 2 ઓહમ. અને એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થાય, 2 એમ્પિયર. માટે VAB બરાબર શું આવશે, IR1, જેનો સિમ્બોલ આપણે R1 આપ્યો હતો, અને R1 આપણે મેળવ્યો તો કેટલો, 2 ઓહમ.
આગળ વિડીયો જોઈ લેજો. I બરાબર કેટલો છે 2 અને R1 એટલે આ બેનો પરિણામી અવરોધ કેટલો થાય 2 ઓહમ એટલે 2 દુ 4 વોલ્ટ એટલે A અને B વચ્ચેનો વોલ્ટેજ કેટલો થાય 4 વોલ્ટ. એવી રીતે B અને C વચ્ચે એટલે VBC બરાબર શું આવશે I ઇન્ટુ આ 1 કેમ કે આનો અવરોધ કેટલો છે V બરાબર IR ડાયરેક્ટ આપણે 1 મૂકી દઈએ. I એટલે 2 છે એટલે B અને C વચ્ચે કેટલા વોલ્ટ હશે તો કે 2 વોલ્ટ. A અને B વચ્ચે 4 વોલ્ટ, B અને C વચ્ચે કેટલા વોલ્ટ હશે 1 વોલ્ટ. એવી રીતે C અને D વચ્ચે તો C અને D નો પરિણામી અવરોધ આપણે મેળવો તો આ C અને D વચ્ચેનો પરિણામી અવરોધ કેટલો થાય આપણે મેળવો તો 12 ગુણ્યા 6 ના છેદમાં 12 ને 8 કેટલા થાય 18 12 ને 6 18 એટલે 6 કેટલો મળ્યો તો 4 ઓહમ મળ્યો તો જે આગળ આપણે મેળવી ચૂક્યા છે. તો એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થાય 2 એમ્પિયર એટલે કે શ્રેણીમાં જ આવે આ અને આ તો આમાંથી પણ કેટલો પસાર થાય 2 એમ્પિયર. માટે ટૂંકમાં C અને D વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ અથવા C અને D વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો જે વોલ્ટેજ એમાં યુઝ થાય તે કેટલો આવશે તો કે I આનો સિમ્બોલ આપણે R3 આપ્યો હતો તો IR3 I કેટલો છે 2 R3 આપણે કેટલો આવ્યો 4 એટલે 4 દુને કેટલા થાય 8 વોલ્ટ એટલે C અને D વચ્ચેના વોલ્ટેજ કેટલા હશે 8 વોલ્ટ. અને આની વચ્ચે વોલ્ટેજ મેળવવો હોય આપણે તો આમાંથી 2 એમ્પિયર થાય એટલે આમાં કેટલા આવે 2 વોલ્ટ. તો તમે જુઓ આમાં 4 વોલ્ટ વપરાણા આમાં 2 વોલ્ટ વપરાણા આમાં 8 વોલ્ટ એટલે 4 ને 2 6 ને 8 કેટલા થાય 14 અને 14 ને 2 16 જે આપણે 16 વોલ્ટ બેટરી છે તો આમાં 4 વોલ્ટ વપરાય છે આમાં 2 વોલ્ટ વપરાય છે આમાં 8 વોલ્ટ અને આમાં 2 વોલ્ટ એટલે ટોટલ કેટલા વોલ્ટ થઈ જાય 16 વોલ્ટ. તો આ રીતે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ અને આપણે જે વોલ્ટેજ ડ્રોપ છે એ આપણે આરામથી મેળવી શકીએ. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 5. હવે ઉદાહરણ નંબર 6 જોઈએ. ઓકે આ લખી લ્યો. હવે ઉદાહરણ નંબર 6 જુઓ. ઉદાહરણ નંબર 6 માં કીધું કે દરેક 1 ઓહમના એવા 12 અવરોધ છે અને સમઘનના નેટવર્કના વિકર્ણની સામસામે આવેલા શિરોબિંદુ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી એક 10 વોલ્ટની બેટરી જોડેલ છે. તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ આપણે મેળવવાનો છે. અહીં ધ્યાન આપજો. એક સમઘન આપણે ડ્રો કરી દઈએ પહેલા તો. આ થઈ ગયો સમઘન. સમઘનનું નામ આપી દો. બુકમાં જે છે આપણે આપી દઈએ નામ આપણી રીતે. A B C આ D E F G અને H. ટોટલ કેટલા તાર થાય 12 થાય 1 2 3 4 4 ને 4 નીચે 4 8 8 ને આ 2 10 10 ને આ 2 12 બધા તાર છે એનો અવરોધ કેટલો છે 1 ઓહમ. આપણે અહીંયા ડ્રો કરી દઉં છું બધામાં ડ્રો નથી કરતો. બધા તાર છે એનો અવરોધ કેટલો છે 1 ઓહમ છે અને એના વિકર્ણ સામસામેના વિકર્ણ કહેવાય. જો આ પાસપાસેના વિકર્ણ કહેવાય. આ કેવા કહેવાય સામસામેના વિકર્ણ. એની વચ્ચે એક બેટરી જોડી દીધી જેનો આંતરિક અવરોધ તમારે અવગણવાનો છે અને એ બેટરી છે એ 10 વોલ્ટની છે. ઓકે તમને કીધું કે આ જે સમઘન છે આ બે વિકર્ણીની વચ્ચે ટૂંકમાં એનો પરિણામ અવરોધ ગણવાનો છે. આ પરિણામી અવરોધ તમે આ કહી દો R. આખા ટૂંકમાં સમઘનનો પરિણામી અવરોધ મેળવવાનો છે અને દરેકમાંથી પસાર થતો પ્રવાહ પણ આપણે મેળવવાનો છે. તો પહેલાં તો આપણે શું કરીએ કે ભાઈ આ બધા અવરોધ સેમ છે. બધા અવરોધ કેવા છે સેમ એટલે એમાં પસાર થતો પ્રવાહ કેવો થાય સેમ થાય એટલે આપણે પસાર થતો પ્રવાહ 3I લઈ લઈએ આમાંથી.
માનો કે બેટરીમાંથી કેટલો પ્રવાહ થાય 3I, એ કે એના 3 સરખા ભાગ પાડી શકું. એટલે માનો કે બેટરીમાંથી 3I જેટલો પ્રવાહ પસાર થાય, તો આ અહીંયા 3 પ્રવાહનું શું થાય વિભાજન, અને દરેકના અવરોધ સેમ છે એટલે ટૂંકમાં પ્રવાહ કેવો આવશે સેમ આવશે આમાં. એટલે આમાં પણ I થાય, આમાં પણ I થાય, અને આમાં પણ કેટલો થાય I. ઓકે, હવે D આગળ આવે, આ પ્રવાહ D આગળ આવે તો અહીંયા અને અહીંયા અવરોધ કેવા છે સેમ, એટલે પ્રવાહનું વિભાજન ત્યાં પણ કેવું થાય સેમ થાય. એટલે I ના 2 સરખા ભાગ પાડો તો આમ કેટલો જાય I/2, અને આમ પણ કેટલો જાય I/2. એ રીતે અહીંયા આવે તો ત્યાં પણ 2 સરખા ભાગ પડે એટલે આ I/2 અને આ પણ કેટલો થાય I/2. ઓકે, એવી રીતે આ છે એ અહીંયા આવે તો એના સરખા 2 ભાગ પડે I/2 I/2. હવે આમથી I/2 આવે અને આમથી I/2 આવે, બેનો સરવાળો થઈ જાય તો I/2 વત્તા I/2 એટલે કેટલો થાય I. હવે આમથી I/2 આવે અને આમથી I/2 આવે, જે રીતે હું કરતો જાઉં એ રીતે તમારે ફોલો કરવાનું છે. I/2 પ્લસ I/2 એટલે કેટલું થઈ જાય I. એ રીતે અહીંયા જો અહીંથી I/2 આવે છે અને અહીંથી I/2 આવે છે, બેનો સરવાળો થઈ જાય કેટલું થઈ જાય I. તો અહીંથી I આવે છે, અહીંથી I આવે છે અને અહીંથી I આવે છે, I પ્લસ I એટલે કેટલું થઈ જાય 3I. તો જેટલો પ્રવાહ અહીંથી નીકળ્યો હોય એટલો જ અહીંથી શું થવો જોઈએ આ રીતે દાખલ થવો જોઈએ, તો નેટવર્કમાં ક્યાંય તમારી ભૂલ છે નહીં. ઓકે, તો પહેલાં તો આપણે પ્રવાહનું વિભાજન આ રીતે પાડવું પડે અને એ તમને આવડવું જોઈએ કે ભાઈ દરેક અવરોધ સરખા હોય તો પસાર થતો પ્રવાહ સરખો થાય. એટલે અહીંથી 3I લેવાય તો I આવે, બરાબર. બાકી તમે ખાલી I લ્યો તો I/3 આવે તો થોડું કોમ્પ્લિકેટેડ થાય. જવાબ તો આવે જ, એટલે આપણે ઇનપુટ પ્રવાહ કેટલો લીધો 3I. ઓકે, હવે આ સમતુલ્યનો અવરોધ આપણે મેળવવાનો છે તો આપણે શું લઈ લઈએ, એક લૂપ લઈ લઈએ કિર્ચોફના, કેમ કે કિર્ચોફના નિયમથી આને આપણે આરામથી સોલ્વ કરી શકીએ. તો આ નેટવર્કનો આપણે પરિણામ અવરોધ મેળવવો હોય તો પહેલાં તો આપણે એક લૂપ લઈ લઈએ જેમાં આપણે બેટરી આવી જવી જોઈએ. તો એક લૂપ લઈએ E, H, G, B અને આને M કહી દો અને આને શું કહી દો N. લૂપ E, ધ્યાન આપજો, E થી ચાલુ કરું, E થી H જાઉં, EHC, લૂપ EHC. C થી પછી B જાઉં અને B થી પછી ક્યાં જાઉં M, પછી N અને પછી E. આ લૂપ માટે કિર્ચોફના બીજા નિયમ અનુસાર તમારે એ લખવાનું છે. લૂપ કી લીધું ધ્યાન આપજો, EHC B, પછી આ M N અને પાછા E આગળ. તો કિર્ચોફનો નિયમ આપણે લઈએ, E થી આપણે H જઈએ તો આનો અવરોધ કેટલો છે 1 ઓહમ છે, ધ્યાન આપજો. એટલે શું આવશે, પહેલા E થી ચાલુ કરીએ એટલે V આવે, ત્યારબાદ શું આવે R એટલે કેટલો છે 1 છે, ધ્યાન આપજો. આનો અવરોધ દરેક તારનો અવરોધ કેટલો છે 1 ઓહમ, દરેક તારનો અવરોધ કેટલો આપ્યો તમને 1 ઓહમ આપ્યો. એટલે IR આમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ થાય IR, R એટલે અહીં કેટલો છે 1, એટલે ડાયરેક્ટ તમે અહીં I લખો તો એ ચાલે. હવે H આગળ આવ્યા, H થી ક્યાં જાવ C, તો I/2 × 1 એટલે માઇનસ શું આવશે I/2, પ્રવાહની દિશામાં જાવ તો આપણે ખબર છે માઇનસ આવશે. હવે C થી H, C થી B જઈએ તો I આવે એટલે માઇનસ શું થાય I. હવે B આગળ પહોંચી ગયા, B થી આપણે M, કોઈ અવરોધ નથી. હવે M થી N આવીએ તો પહેલાં બેટરી આવે છે, બેટરીના ઋણથી ધનમાં જાય એટલે આપણે ખબર છે બેટરીના વોલ્ટેજ કેવા લખવાનું થાય ધન, એટલે પ્લસ કેટલા આવશે 10. પાછા આપણે ક્યાં પહોંચી ગયા E આગળ, એટલે શું આવશે V, એટલે V કેન્સલ. આ -I એટલે -2I, એટલે પેલી બાજુ આવવા દો એટલે 2I પ્લસ I/2 ઇઝ ઇક્વલ ટુ 10, એટલે કે 4 એટલે 5I/2 ઇઝ ઇક્વલ ટુ 10. તો I ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય 4 એમ્પિયર, 5 દુ 10, બરાબર. એટલે I ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 4 એમ્પિયર. તો અહીંથી નીકળતો પ્રવાહ છે એ ધ્યાન આપજો 3I છે. તો હવે આપણે ઓહમનો નિયમ લઈએ તો આનો દાખલા કે આખું નેટવર્ક છે, ધ્યાન આપજો. E અને B વચ્ચેનો પરિણામી અવરોધ R હોય, E અને B વચ્ચેનો પરિણામી
અવરોધ આર હોય તો આકૃતિ કેવી બને ધ્યાન આપજો. આ નેટવર્કનો પરિણામી અવરોધ છે. આ તમે 10 વોલ્ટની બેટરી જોડી અને એમાંથી નીકળતો પ્રવાહ 3I છે. ધ્યાન આપજો. આ આખાનો અવરોધ આર આપણે દાખલા તરીકે માન્યો છે. બરાબર. આ સમઘનનો પરિણામી અવરોધ કોની વચ્ચે ઈ અને બી વચ્ચે કેટલો છે આર છે. તો એમાંથી પસાર થતો પ્રવાહ કેટલા થાય 3I થાય અને I આપણે ઓલરેડી ગણ્યો છે. હવે આપણે આર મેળવવાનો છે તો ઓહમનો નિયમ આના માટે આ જે વોલ્ટેજ આની વચ્ચે હશે એ V શું થાય IR જ્યાં I એટલે 3I આવશે. ધ્યાન આપજો. એક અહીંથી પસાર થતો પ્રવાહ કેટલો છે 3I એટલે V શું આવશે 3IR માટે R શું આવશે V/3I. V એટલે કેટલા વોલ્ટ છે 10 વોલ્ટ છે. 3I એટલે કેટલો આવ્યો 4 એટલે R આ 5 આ 2 એટલે 5 કેટલો આવશે 3 દુને 6. તો ટૂંકમાં બે વિકર્ણો સામસામેના જે વિકર્ણો છે એનો પરિણામી અવરોધ R જે છે એ કેટલો આવશે તો કે 5/6 ઓહમ. અને દરેકમાંથી પસાર થતો પ્રવાહ એટલે એ તો આપણે આરામથી મેળવી શકીએ કેમ કે I ઓલરેડી આપણે મળી ગયો. આ 4 એમ્પિયર થાય આ 4 એમ્પિયર આ 4 એમ્પિયર અને I/2 એટલે 4ના અડધા કેટલા થાય 2 એમ્પિયર આપણે કેટલા થાય 2 એમ્પિયર. એ રીતે બધા તમે જોઈ શકો. તો બંને ક્વેશ્ચન છે એના આપણે જવાબ મળી ગયા. પહેલો કીધું કે નેટવર્કનો પરિણામી અવરોધ મેળવો જે કેટલો આવ્યો 5/6 ઓહમ અને દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ આપણે આરામથી આઈના સ્વરૂપમાં જોઈ શકીએ. I બરાબર 4 એમ્પિયર I/2 હોય તો ત્યાં 2 એમ્પિયર. તો આ રીતે કિર્ચોફના નિયમનો યુઝ કરી અને આરામથી તમે એનો પરિણામી અવરોધ મેળવી શકો. ઓકે લખી લ્યો. આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 6. હવે ઉદાહરણ નંબર આપણે 7 છે એ ઓલરેડી જ્યારે થિયરીના લેક્ચર આપણે લીધા હતા ત્યારે ઉદાહરણ નંબર 7 આપણે ઓલરેડી કરી ચૂક્યા છે. એના પછી આવે છે ઉદાહરણ નંબર 8. તો એની આકૃતિ આપણે ડ્રો કરીએ. આ લખી લ્યો. નંબર 8માં તમને એક વિસ્ટન દીઠ પરિપથ આપેલો છે. એમાં દરેક ભુજાના અવરોધ તમને આપેલા છે 100 ઓહમ 10 ઓહમ 5 ઓહમ 60 ઓહમ અને A અને C વચ્ચે 10 વોલ્ટની બેટરી જોડેલી છે અને આ ગેલોમીટર જોડેલું છે B અને D વચ્ચે જે રકમમાં તમને બધી વસ્તુ આપેલી છે અને ગેલ્વેનોમીટરનો અવરોધ છે એ 15 ઓહમ છે. તમને કીધું કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ મેળવો કે આ છે એ સંતુલન અવસ્થામાં નથી કેમ કે 100/10 ઇઝ નોટ ઇક્વલ ટુ 60/5 કે આ 12 આવે છે અને આ કેટલું આવે છે 10 બરાબર. તો R1/R2 બરાબર R3/R4 થવું જોઈએ તો એ સંતુલન અવસ્થામાં થાય. તો ડાયરેક્ટ કહી શકો કે ગેલોમીટરમાંથી પસાર થતો પ્રવાહ કેવો થાય 0. પણ એ ટાઈપનો અહીંયા છે નહીં. તો અહીંયા વિસ્ટન પરિપથ છે પણ સંતુલન અવસ્થામાં નથી એટલે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ આપણે મેળવવાનો છે. માનો કે અહીંથી I જેટલો પસાર પ્રવાહ થાય તો એના બે ટૂંકમાં અહીંથી ભાગ પડશે. આમથી I1 જાય આમથી કેટલો જાય માનો કે I2 જાય. હવે I1 અહીંયા આવે માનો કે અહીંથી ગેલ્વેનોમીટરમાંથી IG જેટલો જાય તો અહીંથી કેટલો ગયો હોય તો કે I1 - IG કેમ કે I1 આવે છે એમાંથી IG આમ ગયો તો આમ કેટલો જશે તો કે I1 માંથી IG જેટલો બાદ કરી દો. ત્યારબાદ અહીંથી IG આવશે અને અહીંથી I2 આવશે બેનો સરવાળો થાય એટલે I2 પ્લસ શું થાય IG. આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થાય તો કે I2 પ્લસ IG અને C આગળ I1 - IG અને I2 પ્લસ IG એડ થાય એટલે IG કેન્સલ થઈ જાય એટલે I1 પ્લસ I2 એટલે કે I મળી જાય કેમ કે I શું છે I1 પ્લસ I2 એટલે ટોટલ I જેટલો પ્રવાહ દાખલ થાય તો I જેટલો પ્રવાહ અહીંથી બહાર નીકળશે. ઓકે તો હવે આપણે શું કરશું તો કે આગળનું એક ઉદાહરણ જોયું તો એ જ પ્રમાણે કે તમારે અહીંયા IG આ મેળવવાનો છે તો એક લૂપ આ લ્યો એક લૂપ આ લ્યો બરાબર. તો પેલું આ લૂપ લઈ લઈએ આપણે ABDA માટે લૂપ ABDA માટે કિર્ચોફના નિયમના બીજા નિયમ અનુસાર આ લખવાની છે. A થી ચાલુ કરો એટલે VA આપણે પ્રવાહની દિશામાં જઈએ છીએ A થી B તરફ એટલે શું કેટલું આવશે માઇનસ કેમ કે પ્રવાહની દિશામાં જાય તો IR નો ગુણાકાર કેવો આવે માઇનસ આવે એટલે -100 I1. હવે B થી D એટલે IG જો ગેલોમીટરમાં અવરોધ કેટલો છે 15 અને દિશામાં જાય એટલે માઇનસ કેટલો આવશે 15 IG
અને ડી થી એ જવાનું છે, પ્રવાહ સામો આવે છે એટલે 60i2 એટલે પ્લસ કેટલા આવશે 60i2 બરાબર કેટલો થાય VA એટલે VA કેન્સલ થાય. હજી આ સમીકરણને આપણે આગળ લખવું હોય તો કેટલું થશે તો કે 100i1 આ ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય પ્લસ થઈ જાય, આ પણ પ્લસ થઈ જાય, આ કેવું થઈ જાય માઇનસ એટલે માઇનસ કેટલા લખો 60i2 પ્લસ 15ig બરાબર કેટલા લખાય 0. આ ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, આ પ્લસ થઈ જાય, આ કેવું થઈ જાય માઇનસ. ઓકે 5 સામાન્ય કાઢે આમાંથી તો 5 સામાન્ય કાઢો એટલે શું થાય આ બધામાં 5 સામાન્ય એટલે 20 50 100 એટલે 20i1 12 50 60 એટલે 12i2 અને 5 તેરી ને 15 એટલે 3ig બરાબર શું આવશે 0. આ સમીકરણ આને 1 કહી દો. ઓકે હવે આ બીજું લૂપ લ્યો એમાંથી બીજું સમીકરણ મળશે એટલે લૂપ તમે કયું લઈ લ્યો BCDB માટે BCDB માટે B થી ચાલુ કરો એટલે VB આવશે. B થી C પ્રવાહની દિશામાં I1 - IG ગુણ્યા કેટલા આવશે 10 એટલે 10 કૌંસમાં શું આવશે I1 - IG. C થી D પ્રવાહ સામે આવે છે I2 + IG જેટલો ગુણ્યા 5 આવશે એટલે +5 I2 + IG. અને D થી B તરફ જાવ તો પ્રવાહ સામે આવે છે એટલે 15IG એટલે પ્લસ કેટલા આવશે 15IG બરાબર કેટલા આવશે 0 સોરી VB એટલે VB કેન્સલ થાય -10i1 માઇનસ પ્લસ એટલે 10IG પ્લસ 5i2 પ્લસ 5IG પ્લસ 15IG ઇઝ ઇક્વલ ટુ 0. તો કેટલા આવશે -10i1 આ 10 ને 5 15 15 ને 15 30IG ઓકે પ્લસ 5i2 ઇઝ ઇક્વલ ટુ શું થાય 0. આને સમીકરણ આપણે આમાં પણ 5 સામાન્ય નીકળે છે 5 સામાન્ય કાઢી નાખો અને આને પેલી બાજુ જવા દો એટલે ચાલો માઇનસના માઇનસ જ રહેવા દઈએ 5 સામાન્ય કાઢો એટલે શું થાય 2i1 પ્લસ 6 5 30 એટલે 6IG પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ આ 5 સામાન્ય કાઢો અને 0 ના છેદમાં 5 જાય એટલે કેટલા થાય 0. તો આને સમીકરણ આપણે 2 કહી દઈએ. ઓકે સમીકરણ 1 અને 2 ના અહીં લખ નાખીએ ત્યારબાદ રફ કરી નાખીએ. સમીકરણ 1 શું છે તો કે 20i1 -12i2 પ્લસ 3IG ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ આપણું 1 છે. સમીકરણ 2 લખ નાખીએ અહીંયા -2i1 પ્લસ 6IG પ્લસ I2 ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ આપણું 2 છે. હવે રફ કરી નાખીએ ત્યારબાદ સમીકરણ 3 મેળવીએ. આપણે લૂપ બેટરી વાળું લૂપ લઈ લઈએ. હવે બેટરી વાળું લૂપ કયું છે તો કે ADC આ એમ આપી દો અને આ એન આપી દો નામ. તો લૂપ ADCMNA માટે કિર્ચોફના નિયમના બીજા નિયમ અનુસાર એથી ચાલુ કરીએ. કારણ કે આ લૂપ લેતો એનો કોઈ અર્થ નથી. ABCDA આ લૂપ લેશો તો એ સમીકરણ મેળવશે એ એનાથી આ સોલ્વ થશે નહીં. તો બેટરી વાળું લૂપ લેશો તો જ એના વોલ્ટ યુઝ કરી અને એ સિમ્પલ તમને પડશે. તો આપણે ત્રીજું લૂપ છે એ બેટરી વાળું લેવાનું થાય. તમે આ પણ લઈ શકો ABCMNA. ઓકે તો એથી દી જાય આપણે તો કેટલા આવશે પેલા એથી ચાલુ કરો એટલે VA માઇનસ કેટલા આવશે 60i2 D થી C એટલે કેટલા આવશે 5 ગુણ્યા I2 પ્લસ IG અને C થી M કંઈ નથી. M થી N બેટરીના પ્લસમાંથી માઇનસથી પ્લસ જાય એટલે પ્લસ આવશે 10 ઇઝ ઇક્વલ ટુ VA. VA કેન્સલ -60i2 પ્લસ 5i2 પ્લસ કેટલા થાય
અહીંયા મેં પ્લસ કેમ લીધો ભાઈ? કારણ કે આપણે દિશામાં જ જઈએ એટલે અહીંયા પણ કેટલા આવશે? માઇનસ. એટલે -5i2 -5ig પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કેટલા થયા? 65. ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય 65i2. આ પણ પ્લસ થઈ જાય પ્લસ 5ig ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 10. કારણ કે આ બેને પહેલી બાજુ લઈ ગયા. આ સમીકરણ થઈ ગયું 3. ચાલો હજી આપણે આમાંથી 5 સામાન્ય કાઢી નાખીએ. એટલે 13 × 5 = 65 એટલે 13i2 વત્તા ig અને 10 5 દુ 10 એટલે કેટલા આવશે? 2. આ થઈ ગયું સમીકરણ નંબર 3. તો હવે સમીકરણ 1, 2 અને 3 ઉપરથી આપણે ig મેળવવાનું છે. તો આ સમીકરણ છે એ i2 અને ig ના ફોર્મમાં છે. તો આ બે સમીકરણમાંથી આપણે શું કરશું કે આપણે i1 ને આપણે લોપ કરશું. i1 ને લોપ કરી અને i2 અને ig ના ફોર્મમાંથી આ સમીકરણ મેળવશું. તો આમાંથી i1 ને લોપ કરવું હોય તો અહીં 20i1 છે અને -2i1 છે. એટલે સમીકરણ 2 છે એને આપણે કેટલા વડે ગુણાય? 10 વડે. 10 વડે ગુણ નાખો એટલે કેટલા થઈ જાય? -20i1 થઈ જાય. અને બેને એડ કરી નાખો તો i1 કેવો થઈ જાય? લોપ થઈ જાય. અને આમાંથી જે ત્રીજું સમીકરણ પેદા થાય એ i2 અને ig ના ફોર્મમાં મળે. એટલે આપણે શું કરશું કે સમીકરણ 2 છે એને 10 વડે ગુણી સમીકરણ 1 માં ઉમેરતા. તો આપણે સમીકરણ 1 પહેલા લખી નાખીએ. 20i1 -12i2 પ્લસ 3ig બરાબર 0. અને સમીકરણ 2 છે ને એને 10 વડે ગુણી લખો એટલે કેટલા થાય? -20i1 અને આપણે 20 વડે ગુણવાના છે. સોરી 10 વડે ગુણવાના છે. એટલે 10i2 ને પહેલા લખીએ આપણે. 10i2 પ્લસ 10 છક ને 60ig બરાબર 0. આ સમીકરણ ઉમેરી દો એટલે આવડી જાય. આગળ આવશે -2i2 પ્લસ કેટલા આવશે? 63ig બરાબર 0. માટે ig બરાબર કેટલા આવશે? સોરી i2 ની કિંમત મેળવી લઈએ. i2 બરાબર કેટલા આવશે? 63/2ig. એની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકી દઈએ. એટલે i2 ની કિંમત મૂકી દો એટલે ig તમને આરામથી મળે. ઓકે, અહીંયા જ મેળવી લે. સમીકરણ 3 માં i2 બરાબર 63/2ig મૂકતા. ઓકે, તો આમાં મૂકી દો 13. i2 ની કિંમત કેટલી મૂકશું આપણે? 63/2ig પ્લસ ig ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 2. માટે 63 × 13 કરીએ આપણે. કારણ કે 2 એટલે 409.5 ig પ્લસ ig ઇઝ ઇક્વલ ટુ 2. એટલે કે 410.5 ig બરાબર કેટલા આવશે? 2. માટે ig ઇઝ ઇક્વલ ટુ 2 ના છેદમાં કેટલા આવશે? 2 ના છેદમાં 410.5. તો એ આપણે આવશે 0.00487. એટલે એક પછી પોઈન્ટ મૂકીએ તો 4.87 ગુણ્યા કેટલી આવશે? 10⁻³ એમ્પિયર. તો આ રીતે આપણે આરામથી ig આપણે મે બી અહીં તમને દેખાતું હશે, ન દેખાય તો અહીં લખી નાખું. ig બરાબર કેટલા આવશે? 4.87 ગુણ્યા 10⁻³ એમ્પિયર અથવા 4.87 મિલી એમ્પિયર. તો આ રીતે ગેલોમીટરમાંથી પસાર થતો પ્રવાહ છે એ કેટલો થશે? 4.87 મિલી એમ્પિયર. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આપણે ઉદાહરણ જે બાકી છે આગળ વધશું. ઓકે, બાય.